હું સમય છું. આમ તો તમે મને મહાભારતમાં જોયો જ છે, પણ શું કરું? BR ચોપરાએ મને હજી સુધી તેના પૈસા ચૂકવ્યા નથી. પણ હા, ભરતભાઈએ મને તેના પૈસા ચૂકવ્યા છે, અને એટલે આજથી હું મહાભારતનો સમય નહીં પણ ભરતભાઈના સમય તરીકે ઓળખાઈશ. હા, તો આજે થોડા ઘણા ગોવિંદા જેવા લાગે છે ને, તે આપણા સૌના વાલા ભરતભાઈ. અને આ ખૂબ સુંદર રીતે તૈયાર થયેલા ઘરના ગોવિંદાના શ્રીદેવી એટલે કે ભરતભાઈના પત્ની કોકિલાબેન છે. હવે વરની માં છે એટલે ગુજરાતી કહેવત પ્રમાણે ઉત્સાહ તો હોય જ, પણ આટલો બધો? અને એટલે જ કોઈ પણ પ્રસંગ હોય એમને તો સાંકળે બાંધવા પડે. આ વાક્ય જેનું છે તે છે પાછળ પેલા સાંકળ પકડીને ઊભા છે ને, તે શર્મિષ્ઠાબેનનું. શર્મિષ્ઠાબેન એટલે આખા ઘરના દરેક લોકોને કોઈ પણ કામ હોય એનો ઉત્સાહ અને એની સલાહ પૂરી પાડનાર વ્યક્તિ. પણ હા, જો પેલા બાજુમાં બેઠા બેઠા ઊંઘે છે ને, તે છે રજનીકાંતજી. એ હેલો રજનીકાંતજી, અરે ઉઠો ઉઠો, ઘરમાં લગન છે. ચલો છોડો, પ્રસંગે ઉઠી જશે. એમને ભગવાનનું વરદાન છે, કોઈ પણ સમયે ગમે ત્યાં ગમે ત્યારે તે ઊંઘી શકે છે. હવે આ ઘરમાં લગન છે, ઘરમાં લગનની ચર્ચાઓ માટે બધાને ભેગા કર્યા છે, પણ હજી ટીવીમાં માથું નાખીને બેઠા છે ને. અને સિરિયલની જોડે જોડે જે પોતે પણ રડી રહ્યા છે તે છે ચંદ્રિકાબેન. તેમને ટીવી માટે ના પાડનાર એક જ વ્યક્તિ હોય ને, અને તે છે અશોક કુમાર. જુઓ, તેમને ટીવી જોવાની ના પાડતા અશોક કુમાર એકદમ શાંત વ્યક્તિ છે, અને સદાય માટે આ એક જ સલાહ તેઓ ધર્મિષ્ઠાબેનને આપ્યા કરે છે. આ વગર કામનું હસતી છોકરી રાજવી સિવાય બીજું કોણ હોય? અને જુઓ, અંકિતાના માથે આ મ્યુઝિક નાઇટનું કેટલું બધું ટેન્શન છે. અરે પણ આ શું? અચાનક આ જૈનલ, રિંકલ, નિકિતા, પ્રિયંકા, ફેનાલી આ બધા દોડમ કેમ કરે છે? થયું શું? હા, અરે ભાઈ, ઘરના ગબ્બરની એન્ટ્રી થઈ એટલે અફરાતફરી તો થાય જ ને. ઘરના ગબ્બર એટલે કે મોટા ભાઈ રમેશભાઈ. રમેશભાઈ આમ ખૂબ સજ્જન માણસ અને ખૂબ નમ્ર પણ ખરા. અરે ભલભલાનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રશ્નનો જવાબ રમેશભાઈ પાસે તો હોય જ. પણ રમેશભાઈને પોતાને એક પ્રશ્ન છે જેનો જવાબ આજ સુધી તેમને જડ્યો નથી, કે આ ઘરના લોકો મારાથી આટલું બધું બીવે છે કેમ? અને જુઓ, તેમની પાછળ જે ધીમે ધીમે માળા પકડીને ચાલી રહ્યા છે ને, એમના માટે એવું કહેવાય છે કે એમને તો એ ભલા ને એમનો ભગવાન ભલો. અને એ છે કલાબેન. અને આ છે અમિત અને ફ્રેનાલી. ચેતનના લગ્નની તૈયારીઓમાં તેમને ઝાઝો રસ નથી, પણ તેમને તો રસ છે મન ભરીને ખરીદી કરવામાં. બસ જ્યારથી પણ લગ્ન નક્કી થયું છે, તેઓને તો એક જ વાત છે, બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી. હવે ઘરના બધા જ લોકો ભેગા થયા છે, પણ ત્યાં તમને દરેકને પ્રશ્ન થતો હશે કે આ લગ્નની તૈયારીઓ માટે ભેગા તો થયા છીએ, પણ જેનું લગ્ન છે તે ચેતન ક્યાં? અરે મિત્રો, જેનું લગ્ન થવાનું હોય એ લગ્નની ચર્ચાઓમાં ભાગ લે કે પછી રૂમની અંદર પુરાઈ અને વિભીષા જોડે સરસ મજાની વાતો કરતો હોય? તો આવો, આજના જમાનામાં પણ ઈશ્વરની કૃપાની સાથે એકમેકની સાથે જોડાઈને રહેતા કુટુંબની એક ખેલદિલી ભરી સરસ મજાની સાંજને આપણે સૌ માણીએ. घरवालो, मैं सुसाइड करूंगा, मैं तो कूद जाऊंगा, फांद जाऊंगा. અરે પણ આ સુસાટ એટલે શું? અરે સુસાટ એટલે સુસાઇડ. તમને ખબર નથી? પપ્પાનું ઇંગ્લિશ ઇન્ટરનેશનલ છે. અરે પપ્પા, અત્યારે તો સાચું ઇંગ્લિશ બોલો, આખું ઘર જોઈ રહ્યું છે. અરે આ ભરત ઉપર કેમ ચડી ગયો છે? કોઈ ચંદ્રિકાને તો બોલાવો. બધું મારે જ કરવાનું છે?
જુઓ ભાઈ, અહીંયા ગમે તે થઈ જાય, એ અત્યારે નહીં આવે. એની સિરિયલ ચાલે છે. સિરિયલ પતશે ને ત્યારે જ આવશે. મોટા ભાઈ જુઓ તો ખરા, આ ટાંકી પર ચડી ગયા છે. કહું છું તો ઉતરતા નથી, તમે કહેશો તો જ ઉતરશે. मैं तो कूद जाऊंगा. હવે જવા દે ને. આ પેલી છાની બોટલ છે, ઉતરી જશે એટલે ઓટોમેટિક નીચે આવી જશે. હું નાનપણથી એને ઓળખું છું. આવો જ ભણભડિયો છે. પપ્પા તમે નીચે ઉતરો ને, તમારે કરવું છે શું એમ કોને? આ ઘરના બધા મારું કહ્યું કોઈ કરતા જ નથી અને મારું કરેલું બધાની કોપી કરે છે અને મારું કહ્યું તો કોઈ માનતા જ નથી. મારો આટલો સરસ કરેલો પ્રોગ્રામ પણ કોઈ સ્વીકારતું નથી અને હવે મારે ફરજિયાત કૂદવું જ પડશે. હા ભાઈ હા, તમે કહેશો એમ જ થશે. હવે તો નીચે ઉતરો.